નમસ્કાર. ચાલો આજે એક એવી વાર્તાની સફર કરીએ જે ખરેખર હૃદયને સ્પર્શી જાય. આ એક એવી ગાથા છે જે આપણને શીખવશે કે સાચી ભેટ, સાચી ગુરુદક્ષિણા શું હોય છે. આ સફર છે એક શિક્ષક અને એમની એક વિદ્યાર્થિનીની. તો આપણે જે વાત કરવાના છીએ એ થોડી વાસ્તવિક છે, થોડી કાલ્પનિક, પણ એમાં જે ભાવ છે, જે પરિસ્થિતિ છે, એ ક્યાંક ને ક્યાંક આપણી આસપાસના સમાજનું જ એક પ્રતિબિંબ છે, જે આપણને ઘણું બધું વિચારવા પર મજબૂર કરી દેશે. તો વાર્તાની શરૂઆત થાય છે એક અંતરિયાળ પછાત ગામથી. સમય છે કોરોનાનો, અને એક શિક્ષક પોતાના વિદ્યાર્થીઓ સાથે સંપર્ક કરવા માટે નીકળી પડે છે. જરા કલ્પના તો કરો, એવી જગ્યા જ્યાં પીવાનું શુદ્ધ પાણી ઓછું હોય અને એમાં કંઈક ભેળવીને પીવાની મજબૂરી હોય. આ એક જ લાઈન આપણને એ ગામની ગરીબી અને લાચારીનો પૂરેપૂરો અંદાજ આપી દે છે. હવે અહીંયા એક બહુ મોટો અને બહુ સાચો તફાવત બતાવવામાં આવ્યો છે. એક તરફ શહેરના બાળકો છે જે 8મા ધોરણમાં પણ નાના ગણાય છે, અને બીજી તરફ આ ગામના બાળકો જે નાની ઉંમરમાં જ જવાબદાર બનીને દાળીએ એટલે કે મજૂરીએ જવા લાગે છે. શિક્ષક જ્યારે ગામમાં ફરે છે ત્યારે એમને આ બધી કડવી વાસ્તવિકતાઓ દેખાય છે. એમને ખબર છે કે અહીં જીવવા માટે બાળમજૂરી એક જરૂરિયાત છે. ભણતરને લોકો શંકાની નજરે જુએ છે, અને ઘણીવાર તો અભણ લોકો ભણેલા કરતાં વધુ સત્તા ભોગવે છે. આટલી બધી નિરાશા વચ્ચે શિક્ષક એક નિર્ણય લે છે. કોઈ મોટી આશા તો નથી, પણ છતાં એ પોતાની એક વિદ્યાર્થિનીના ઘર તરફ વળે છે. શિક્ષકને એ પરિવારની હાલતની પૂરી ખબર હતી. એટલી ગરીબી કે ઘરનો બધો સામાન વેચી દે તો પણ મહિનાનું રાશન ના આવે. એમને ખબર હતી કે ઘરમાં મોટી બહેનો અને મા દાડીએ ગયા હશે, અને અંદર 10 વર્ષની દીકરી એના નાના ભાઈને સાચવી રહી હશે. અને જેવો એ બાળકીની નજર એના સાહેબ પર પડે છે ને, એના ચહેરા પર જે ખુશી આવે છે એનું તો કોઈ વર્ણન જ નથી. જાણીને દુનિયાની બધી ખુશી મળી ગઈ હોય. આ એક દ્રશ્ય જ આખી વાર્તાનો સાર કહી દે છે. અહીંથી વાર્તાનો સૌથી સુંદર ભાગ શરૂ થાય છે. એક તરફ શિક્ષક છે અને બીજી તરફ એ નાનકડી બાળકી, અને બંને વચ્ચે આદર અને સમજણનો એક એવો સેતુ બંધાય છે જે ખરેખર અદ્ભુત છે. જુઓ, એ બાળકી શું કરે છે? ઘરમાં એક જ ખુરશી છે. એ તરત સાહેબ માટે લઈ આવે છે, દોડીને પાણીનો ગ્લાસ ભરી લાવે છે, અને એટલા પ્રેમથી બીજો ગ્લાસ પણ ધરે છે, જાણે કોઈ મોટો મહેમાન આવ્યો હોય. અને પછી એ એકદમ માસુમિયતથી પૂછે છે, હે સાહેબ, ચા પીશો? હવે આ સવાલ સાંભળીને શિક્ષક તો મૂંઝવણમાં જ મુકાઈ જાય. એમને ખબર છે કે આ ઘરમાં ચા ખાંડ પણ માંડ હશે. પણ પેલી દીકરી તો જુઓ, એ કહે છે કે આજે તો ઘરે દૂધ પણ છે, એના નાના ભાઈ માટે લાવેલું છે. એના આ આગ્રહ પરથી સમજાય છે કે એ ખરેખર સાચા દિલથી પોતાના ગુરુનું સન્માન કરવા માંગે છે. આ કોઈ દેખાડો નથી. હવે શિક્ષક જો ના પાડે તો એ બાળકીનું દિલ તૂટી જાય. એનો ઉતરી ગયેલો ચહેરો જોઈને શિક્ષકનું હૃદય કંપી ઉઠે છે. એના પ્રેમભર્યા આગ્રહને ઠુકરાવી જ કેમ શકાય? એ શક્ય જ નથી. અને ત્યારે જ શિક્ષકને એક અદ્ભુત ઉપાય સૂજે છે. એ બહુ પ્રેમથી કહે છે, ના, ચા નથી પીવી, પણ આજે મને કાવો પીવાનું મન થયો છે. આ એક એવો ઉપાય હતો જે બાળકીનું માન પણ સાચવે અને પરિવાર પર બોજ પણ ન નાખે. બસ આટલું સાંભળતા જ પેલી બાળકીનો ચહેરો જાણે અમાસની રાતે પૂનમનો ચાંદ ઉગી નીકળ્યો હોય એમ ખીલી ઉઠે છે. ગર્વ અને આનંદથી એ ચમકી ઉઠે છે. આ એક નાનકડી ઘટનાની અસર કેટલી મોટી થાય છે એ હવે જોઈએ. કારણ કે શિક્ષક પોતાના બીજા સાથીઓને એટલે કે શાળાના આચાર્યને પણ ફોન કરીને ત્યાં બોલાવે છે. આચાર્ય આવે છે અને એક જ નજરમાં બધી પરિસ્થિતિ સમજી જાય છે. એમને કશું કહેવાની જરૂર જ નથી પડતી. અને જ્યારે બાળકી ગભરાય છે કે 3 લોકો માટે કાવો ઓછો પડશે, ત્યારે આચાર્ય ખૂબ જ સમજદારી બતાવે છે. અને આચાર્યની સમજદારી તો જુઓ. એ બાળકીને ચોકલેટ અને નાસ્તો આપે છે, પણ કેવી રીતે? એ કહે છે કે આજે મારો જન્મદિવસ છે, એટલે આ તારા માટે. જેથી પેલી બાળકીને એ ભેટ સ્વીકારવામાં સંકોચ ન થાય, એનું સ્વાભિમાન જળવાઈ રહે. અને અહીં આપણે વાર્તાના મૂળભૂત સંદેશ પર આવીએ છીએ. ખરેખર આજની ગુરુદક્ષિણા એટલે શું? એનો અર્થ શું છે? એ શિક્ષકો માટે પેલી બાળકીએ પ્રેમથી બનાવેલો કાવો કોઈ 5 સ્ટાર હોટેલની કોફી કરતાં પણ અનેક ગણો મીઠો હતો. એમને લાગ્યું કે આનાથી મોટી ગુરુદક્ષિણા હોય જ ન શકે. આ માત્ર કાવો નહોતો, આ તો આદર, સ્વાભિમાન અને લાગણીનો સંગમ હતો. પેલા શિક્ષક મનમાં વિચારે છે કે સરકાર જે પગાર આપે છે એના કરતાં પણ આજે આ દક્ષિણાનો ભાર ઉપાડવો બહુ અઘરો લાગે છે.
કેટલું ઊંડું વાક્ય છે ખરું ને? આ પ્રેમનો ભાર છે, આદરનો ભાર છે. આખી પરિસ્થિતિની સુંદરતા એ છે કે બંને પક્ષે એક અદ્ભુત સમજણ છે. શિક્ષકો જાણે છે કે બાળકીનું સ્વાભિમાન જાળવવાનું છે અને પેલી નાની દીકરી પણ મનમાં સમજે છે કે આજે સાહેબનો જન્મદિવસ નથી, પણ વડીલની વાતને માન તો આપવું જ પડે ને. તો આજનો સાચો એકલવ્ય કોણ? જે અંગૂઠો આપી દઈએ? ના. વાર્તા કહે છે કે આજનો એકલવ્ય એ છે જે લાગણીઓને સમજે છે, જે આદર આપે છે અને આદર કેવી રીતે જાળવવો એ પણ જાણે છે. તો આ વાર્તા આપણને બધાને એક સવાલ પૂછતી જાય છે કે આપણા મતે આજના સમયમાં એક વિદ્યાર્થી પોતાના શિક્ષકને આપી શકે એવી સૌથી મોટી, સૌથી મૂલ્યવાન ભેટ કઈ હોઈ શકે? આદર, સમજદારી કે પછી કંઈક બીજું? જરૂર વિચારજો.